ભાવનગર નજીક હેબતપુર રોડ પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ કુટુંબના ભાઈના અસ્થિ પધરાવવા માટે પરિવારજનો નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે દરિયામાં ગયા હતા। ત્યાંથી પરત ફરી ભાવનગરથી હેબતપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી એક કાર અચાનક ડિવાઈડર ઠેકીને ઇકો ગાડી સાથે જોરદાર અથડાઈ ગઈ હતી। આ અકસ્માતમાં 3 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં અજુભાઈ ખોડાભાઈ પરમારનું દુઃખદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। હા હા તમે હારે છો? હા ક્યાં ભાઈનો મોટો બાપુ